આટલા લઈ તો એ પૂરી જોયું, નકર પછી લેવાની ઉતારી નાખી તો કાંઈ મતલબ નથી ભાઈ. સેવાનો કેમ્પ લઈને અમારા જો બે ટાબરિયા યોગેશભાઈ ઓલરેડી અમે નીકળી ગયા છીએ. કાલે રાતે વરસાદનું આ પંપમાં અમે ચલવાઈ ગયા હતા. રાતે વરસાદ ઓછામાં ઓછા 2 થી 3 કલાક આવ્યો હતો. હવે સવારના 4 વાગી ગયા છે. હવે અહીંથી અમે પ્રસ્થાન કરશું. એક જામનગરનો સંઘ ભેગો થઈ ગયો છે. ધણસરિયા હનુમાન દાદા પદયાત્રી સંઘ. હારે એક જીપ પણ છે અને ઘણા માઈ ભક્તો રથ લઈને નીકળ્યા છે. તમે જુઓ રથ અંદર સુંદર મજાની આશાપુરા માની મૂર્તિ છે. આ બધાએ માઈ ભક્તો અત્યારે સવારમાં ચા નાસ્તો કરવા રોકાણ છે. ઓનેસ હોટલ પાણી ભરાઈ ગયું. ઓનેસ હોટલમાં પણ આગળ સુરજબારી પુલ પાર કરી રહ્યા છે અત્યારે. હવે પદયાત્રીઓ દેખાય છે ઘણા. અમારે મુરુભા એક મોટરસાઇકલ બંધ પડી ગઈ છે, તે રિપેર કરે છે. વંદે માતરમ ટ્રેન કચ્છવાળી.
કેમ્પ લઈને અમારા જો ડાબરિયા યોગેશભાઈ માનતા લઈ તો એ પૂરી જોયું નકર પછી લેવાની ઉતારી નાખી તો કાંઈ મતલબ નથી ભાઈ. કેટલા વર્ષથી આવો તમે? 20 વર્ષથી. અને હાકરનો વજન અંદાજે વજન કેટલો હોય છે? 10.5 કિલો. અને હાકર કેટલા ટાઈમથી પહેરવા આમ? 5મી વખત. ક્યાંથી આવો આમ? જામનગર. અને કેટલા દિવસથી છે પોગતા તમારે? 7-8 દિવસ. મોડું થઈ જાય છે વરસાદના હિસાબે. શું નામ તમારું? નાખવા હિરેન ભાનુશાળી. નાથવા ભાઈ હિરણભાઈ ભાનુશાળી. ભાઈ જામનગરથી નીકળ્યા છે અને 10.5 કિલોની સાકર પેઢી છે શરીર ઉપર. બહુ આકરી માનતા રાખેલી છે. છેલ્લા 20 વર્ષથી આવે છે અને 5 વર્ષથી એ શરીર ઉપર સાકર બાંધીને આવે છે. ગુલ્ફીનો કેમ્પ. જય માતાજી બધા, જય માતાજી. કયું ગામ? રાજકોટ. રાજકોટ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. નાની એક વાદળડી, એ વરસાદ છાંટા ઝરમર ઝરમર પડે છે. હા ભાઈ લીંબુ શરબત અને વેફર લઈને આવ્યા છે.
અહીં થોડીક ખરીદી કરવાની હતી એટલે હોટેલે આવ્યા છીએ. એક્ઝેટ ઓરેવાન કંપનીની સામે જ તે. હજી ખરીદી કરીને આવ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. આ વખતે વરસાદ બહુ હેરાન કરે છે. એક નાની એવી વાદળડી છે તો બંધ થઈ જાય તો. હા માતાજી બટા અંદાજે 7 કિલોમીટર આવી ગયા છીએ પણ હજી કાંઈ કેમ્પ બેમ્પ આવ્યું નથી. સામે એક કેમ્પ દેખાય છે. હાલો જોઈ શું છે કેમ્પમાં. બહુ ટ્રાફિક છે. ખમણ લાગે ખમણ. તુષારભાઈ ખમણ લઈને બેઠા છે. ખમણી સેવ અને ખમણ બુટી બુટી નાખેલી. થાનથી અશ્વિનભાઈ મળવા આવ્યા છે. થાનગઢથી જામવાડી અશ્વિનભાઈ અને આપણા ભાઈ. શું નામ ભાઈ તમારું? બચુભાઈ. અને 4 દિવસથી અમને કાળુભા અને યુવરાજસિંહ ભેગા થયા છે. કઈ કોમા બોમામાં ખબર જ ન રહે કાંઈ. અમારા કર્નલ સાહેબ હો કાળુભા કેટી જાડેજા થાકી ગયા. ફૂલ સર્વિસમાં ગાડી છે. એમને પગ દબાવવા પડ્યા. બોલો ફૂલ થાક્યા. 4 દિવસ છેડ્યા. અને જોવો એમની ક્યુટ સ્માઇલ જોવો એકવાર. કાળુભા એકવાર દાંત કાઢી નાખો. એકવાર સ્માઇલ દઈ દો. હા હા ભાઈ ભાઈ. આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ 8 કિલોમીટર લગાતાર હાલ્યા પછી આ કેમ્પ આવ્યો. હવે જોયું અંદર શું સુવિધા છે. સરસ મજાની જમવાની વ્યવસ્થા છે. ગાંઠિયા ડુંગળી રોટલા ખીચડી અને કઢી. ઓલરેડી બધાએ જમીન નીકળી ગયા છે. આગળ રાત્રિ રોકાણની વ્યવસ્થા રાખેલ છે.